અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા નજીક આવેલ જયજનની વિદ્યા સંકુલ બપાડાના 2000 બાળકોએ કર્યું તુલસી પૂજન। ભારતીય સંસ્કૃતિના મૂલ્યો કેળવવા અને બાળકોમાં સંસ્કારનું ઘડતર કરવા માટે જયજનની વિદ્યા સંકુલે સમગ્ર ભારત વર્ષની શાળા મહાશાળાઓને તુલસી પૂજન કરવા માટે આહવાન કર્યું હતું। આજે આ શાળામાં ભવ્ય તુલસી પૂજન કાર્યક્રમ થયો, જેમાં વિધિવત રીતે માતા તુલસીનું પૂજન કરવામાં આવ્યું તેમજ આરતી ઉતારી પ્રદક્ષિણા કરી હતી તેમજ એનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ બાળકોએ સંકલ્પ લીધો દરરોજ 7 થી 8 તુલસી પત્ર ખાવાનો સંકલ્પ લીધો। આ સમગ્ર કાર્યક્રમનું પૂજન કમલેશભાઈ તેમજ હીરાભાઈ તથા તેમની સાથે આવેલ તમામ સ્વયંસેવકોએ કરાવ્યું હતું તેમજ જયજનની અભિયાનમ ગ્રુપ દ્વારા આજે મોબાઈલ ઉપવાસ અભિયાન લોન્ચ કર્યું। આ કાર્યક્રમમાં અભિયાન એમ્બેસેડર જોરુભાઈ, તાલુકા પંચાયત તેમજ પરેશભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા તેમજ રમણીકભાઈ ધાંધલિયા, લોક સાહિત્યકાર વિશાલભાઈ રાજ્યગુરુ સાહેબ, લાખાતા ભુવા, રાજેશભાઈ પંડ્યા, જયરાજભાઈ આહિર, કેપી ભૂત સાહેબે આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી તેમજ અભિયાન લોન્ચની શુભેચ્છા પાઠવી તેમજ માર્ગદર્શક ડીજે કોરડિયા સાહેબ દ્વારા મિશન બોર્ડ અંતર્ગત લખાયેલ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું।